નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. તમે જોઈ શકો આ નાના નાના અરેસલા સફેદ અળસિયાના બચ્ચા, બરોબર. સફેદ પણ છે, જોઈ શકો તમે. આપણે મિનિમમ આ વરસાદ ગયો પછીથી તો આ મોટું બધું છે. આપણે આ વરસાદ ગયો પછીથી આપણે આમાં પાણી નથી પાયું, છતાંય તમે જોઈ શકો આમાં ઝીણી અરસલી કેટલી છે, જોઈ શકો. અઢળો કેમ આ ગૌકૃપા કમ્પોસ્ટ ખાતર છે આપણું, બરાબર. પાકું તૈયાર થઈ ગયું છે એકદમ મમરી, અને આજે આપણે ભરીએ છીએ કેમકે અહીંયા આપણે ચણતર કામ કરવાનું છે થોડુંક. અને જોઈ શકો તમે અળસલા દેખાતા હોય તો ઝીણા 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 ઝીણા, કેમ કે જ્યારે શું કહેવાય કે આપણે વરસાદ જેવું હતું તો પાણી ન પાતા, વરસાદ ગયા પછી, વરસાદ વહી ગયા પછી પણ આને આપણે પાણી નથી આપી શક્યા, બરાબર. એટલે શું કહેવાય કે આપણે અહીંયા મગફળીવાળું હતું એમાં ઘઉં અને વાવવાનું છે, તો આપણે ગૌકૃપા કમ્પોસ્ટ ખાતર ભરી રહ્યા છીએ. આમાં તમને દેખાતા હશે કદાચ અળસિયા નાના 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 નીકળી જીવાત એમ. આપણે કહેતા હોય કે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવ આપવા જોઈએ. સૂક્ષ્મ તો દેખાતા નથી, પણ આપણે જેટલું દેખાય એટલું તો વધારીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે આની કોલોની વધારીએ તો ઓટોમેટિક બધું સુધરે એમ, બરાબર. જોઈ શકો આજે આપણે અહીંયા સણતર કામ થોડુંક કરવાનું છે, એટલા માટે અહીંયા ખાતર ભરી અને જ્યારે વાવેતર થશે હમણાં 10-15 દિવસમાં ઘઉં, ત્યારે અહીંયા આપણે નાખશું, બરાબર. ઘઉં અને ચણા વાવવાના છે, બરાબર. જોઈ શકો તમે. જય ગૌ માતા.